તો કદાચ તમને નિયમો યાદ રહે કે ન રહે કંઈ વાંધો નહીં, પરંતુ તમારે કેવી રીતે ઓળખવાનો. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સાદો વર્તમાન કાળ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડ પ્રમાણે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરતાં પહેલાં થોડુંક યાદ કરી લઈએ. તો આગળ આપણે જોયું હતું કે આપણે ટોટલ 6 પ્રકારના વાક્ય બનાવતા શીખીશું, અને આ 6 પ્રકારના વાક્ય આપણને બનાવતા આવડી જાય એટલે આપણું 80% ઇંગ્લિશ કવર થઈ જાય. પછી આપણને 80% વાક્ય બનાવતા આવડી જાય. તો સૌ પ્રથમ આપણે સિમ્પલ સેન્ટેન્સ જોઈ લીધા છે. સિમ્પલ સેન્ટેન્સના કાળ મુજબ પ્રકાર કેટલા છે, કેટલી કેટેગરી છે, અને દરેક કેટેગરીના અલગ અલગ વિડીયો મેં બનાવ્યા છે. જો તમને હજી ન આવડતું હોય તો પહેલાં તમે એ શીખી લો, તો જ તમને કાળના વાક્ય બનાવતા આવડશે. અને આજના વિડીયોમાં આપણે ટેન્સ એટલે કે કાળના વાક્યો બનાવતા શીખવાના છે. તો કાળના વાક્ય બનાવતા પહેલાં આપણે એ શીખીશું કે કાળના વાક્યો કોને કહેવાય. તો કે એવું વાક્ય હોય કે જેમાં મુખ્ય ક્રિયાપદ આપેલું હોય અને તે ક્રિયા સબ્જેક્ટ દ્વારા થતી હોય, તો તે વાક્યને આપણે કાળના વાક્ય તરીકે ઓળખીશું. એટલે કે કોઈ પણ વાક્ય આપેલું હોય અને એમાં સબ્જેક્ટ કંઈ કામ કરતો હોય તો એને આપણે કાળનું વાક્ય તરીકે ઓળખીશું. અને આગળના વિડીયોમાં આપણે ટેન્સ સેન્ટેન્સ અને સિમ્પલ સેન્ટેન્સ વચ્ચે જે નાનો એવડો તફાવત રહેલો છે તે આપણે આગળ જોઈ લીધો છે. જો હજી કન્ફ્યુઝ થતું હોય તો પહેલાં તમે એ જોઈ લો. તો હવે આપણે જોઈશું કે સાદો વર્તમાન કાળ આવે કેવી રીતે. તો આપણે આગળ જોયું કે આપણે કાળના વાક્ય બનાવતા શીખવાના છે. તો આપણને કાળ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો આપણે જોઈએ કાળ એટલે શું થશે? સમય. તો સમયને ટોટલ 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક વર્તમાન કાળનો સમય એટલે કે એવો સમય કે જે અત્યારે ચાલે છે તેવો સમય. એક ભૂતકાળનો સમય એટલે એવો સમય કે જે વીતી ગયેલો છે તેવો સમય. અને એક ભવિષ્યનો સમય કે જે હજી આવવાનો બાકી છે, ભવિષ્યમાં આવશે, તો તે સમયને આપણે ભવિષ્યકાળ કહીશું. અને કોઈ પણ વાક્ય આપેલું હોય અને વાક્યને છેડે છું હોય, છો હોય, છે હોય, છીએ હોય, તો તે વાક્યને આપણે વર્તમાન કાળના વાક્ય તરીકે ઓળખીશું. અને ત્યારબાદ કોઈ વાક્ય આપેલું હોય અને તેને અંતે હતું, હતો, હતી અથવા તો હતા આપેલું હોય તો તેને આપણે ભૂતકાળના વાક્ય તરીકે ઓળખીશું. અને ભવિષ્યકાળનું વાક્ય હશે તો તેને અંતે હશે, થશે અથવા તો બનશે એવો અર્થ હશે. અને આ તો કદાચ તમને ખબર જ હશે. તો હવે આપણે આગળ જોઈએ કે સાદો વર્તમાન કાળ આવે કેવી રીતે. તો આગળ આપણે જોયું કે સમયને 3 ભાગમાં વહેંચવામાં આવે છે અને ત્રણેય ભાગમાં ટોટલ 4 પ્રકાર પડે છે. એટલે કે વર્તમાન કાળના 4 પ્રકાર, ભૂતકાળના 4 પ્રકાર અને ભવિષ્યકાળના 4 પ્રકાર. તો આપણે જોઈએ કે આ 4 પ્રકાર કયા કયા હશે. તો સિમ્પલ ટેન્સ એટલે કે ત્રણેય કાળમાં આપણને સાદા કાળ જોવા મળશે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. અને હવે તમને ખબર પડી ગઈ છે કે સાદો વર્તમાન કાળ કેવી રીતે આવે. તો આપણે આગળ જોઈએ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ. તો આપણે ત્રણેય કાળના ચાલુ કાળ જોઈશું. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. ત્યારબાદ આપણે ત્રણેય કાળમાં પૂર્ણ કાળ જોઈશું. અને ત્યારબાદ આપણે ત્રણેય કાળના ચાલુ પૂર્ણ કાળ પણ જોઈશું. એટલે કે ત્રણેય કાળના ટોટલ 4 પ્રકાર પડે છે. સાદો કાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ અને ચાલુ પૂર્ણ કાળ. તો સૌથી પહેલાં આપણે સાદા વર્તમાન કાળ વિશે શીખીશું. તો ચાલો આગળ જોઈએ. તો હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વિશે શીખીશું. અને સાદો વર્તમાન કાળની શરૂઆત કરતાં પહેલાં આપણે એ શીખી લઈએ કે કોઈ પણ વાક્ય આપેલું હોય અને એ વાક્યમાં જે ક્રિયા આપેલી હોય ને તે કોઈ પણ કાળમાં રહેલી હોય છે. તો આ ક્રિયા એટલે કે સબ્જેક્ટ દ્વારા થતું કામ કયા કાળમાં છે તે ઓળખવા માટે આપણને કાળ આવડવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે કાળ પ્રમાણે તે વાક્ય બનાવવાના છે. અને કાળને કેવી રીતે ઓળખવાના, તો એમાં એક સહાયકારક ક્રિયાપદ હશે જે આપણે આગળ શીખીશું. તો સૌથી પહેલાં આપણે અંદાજ મેળવી લઈએ કે સાદા વર્તમાન કાળમાં કેવા વાક્યો હશે. તો સાદા વર્તમાન કાળમાં એવા વાક્યનો સમાવેશ થાય છે કે જે કોઈ કામ ભૂતકાળમાં થતું હતું, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં પણ થશે. તો આવું આપેલું હોય છે તે વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું. અને હવે આપણે એ શીખીશું કે કોઈ પણ વાક્ય આપેલું હશે તો આપણને ખબર કેમ પડે કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. તો અહીંયા જુઓ, કોઈ પણ હકાર વાક્ય આપેલું હશે ને તો એમાં સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવું આપેલું હશે. એટલે કે વાક્ય આપેલું હોય છે અને તેનો અર્થ એવો નીકળતો હોય છે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે. આગળ આપણે થોડાક ઉદાહરણ જોઈશું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. અને જો કોઈ નકારનું વાક્ય આપેલું હોય અને એમાં એવું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરતો નથી, તો આ વાક્યને આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય તરીકે ઓળખીશું. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, રવિ વાંચે છે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? રવિ. અને રવિ શું કામ કરે છે? વાંચે છે. એટલે કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થાય છે. તો રવિ વાંચે છે. રવિ ભૂતકાળમાં વાંચતો હતો, ભવિષ્યમાં વાંચશે અને અત્યારે વર્તમાનમાં પણ વાંચે છે. મતલબ આપણે જ્યારે બોલતા હોય ત્યારે આ ક્રિયા ચાલુ હોય નહીં, પરંતુ એક જનરલ
તો જ્યારે આપણે બોલતા હોય ત્યારે આ ક્રિયા ચાલુ હોય નહીં, તો આવા વાક્યને આપણે વર્તમાન કાળમાં સમાવેશ કરીશું. અને જો આનું નકાર વાક્ય હોય તો શું થશે? રવિ વાંચતો નથી, એટલે કે આવો અર્થ નીકળે છે. એટલે કે કોઈ પણ વાક્ય આપેલું હોય અને જો વર્તમાન કાળમાં હોય તો આવો અર્થ નીકળે છે. તો આપણે વાક્યમાં શબ્દો કયા આપેલા છે એ નહીં જોવાનું, પરંતુ વાક્યનો જે અર્થ નીકળે છે તે ખાસ જોવાનું. આગળ જુઓ, બીજું વાક્ય આપેલું છે, રાહુલ લખે છે. તો આમાં સબ્જેક્ટ કોણ છે? રાહુલ. તો રાહુલ શું કામ કરે છે? રાહુલ લખે છે. તો સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થાય છે? હા. તો સબ્જેક્ટ કોઈ કામ કરે છે. શું કામ કરે છે? લખે છે. તો આ વાક્યનો આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું. અને જો નકાર હોય તો શું આપેલું હોય? રાહુલ લખતો નથી. અને ત્યારબાદનું વાક્ય જુઓ, શિક્ષક ભણાવે છે. તો સબ્જેક્ટ કોણ છે? શિક્ષક. અને કામ શું કરે છે? ભણાવે છે. અને કામ એટલે શું? મનુષ્ય દ્વારા થતી કોઈ પણ ક્રિયા કે જેમાં મનુષ્યના શરીરના કોઈ પણ અવયવોનો ઉપયોગ થાય છે તેને આપણે ક્રિયા તરીકે ઓળખીશું. અને ક્રિયા દર્શાવતા પદને આપણે ક્રિયાપદ કહીએ છીએ, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. અને જો તમને હજી ન ખબર પડતી હોય તો તમે પહેલેથી જોવાની શરૂઆત કરો, તો જ તમને આવડશે. તો એવા વાક્ય હશે કે જેમાં સબ્જેક્ટ કોઈ કામ કરે છે, તેવા વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું. અને આપણે ટ્રાન્સલેશનની મેથડથી અંગ્રેજી બોલતા શીખવાનું છે. તો આપણે સૌપ્રથમ ગુજરાતીમાં માહિતી મેળવીશું અને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરીશું. અને જ્યારે આપણે બધું શીખી લઈશું ત્યારબાદ તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે, કારણ કે હું પણ આવી રીતે જ શીખ્યો છું. તો હવે આપણે નકાર વાક્ય જોઈ લઈએ. તો અહીંયા જુઓ, રવિ વાંચતો નથી. તો સબ્જેક્ટ કોઈ કામ કરતો નથી, એવો અર્થ નીકળે છે? હા. ત્યારબાદ જુઓ, રાહુલ લખતો નથી. તો એવો અર્થ નીકળે છે? હા. તો પ્લસ નથી. શિક્ષક ભણાવતા નથી. તો તા લાગ્યું. તો એ સબ્જેક્ટ પ્રમાણે, હવે સબ્જેક્ટ કેવો છે એના આધારે તો, તા, તી એવું લાગે, પરંતુ આપણે શું જોવાનું? વાક્યનો અર્થ જોવાનું. ત્યારબાદ જુઓ, પ્રિયા દરરોજ શાળાએ જતી નથી. તો તી પણ લાગે, પરંતુ આપણે હંમેશા વાક્યનો અર્થ જોઈશું. તો આ બધા વાક્યમાં જોઈ લો, સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે? હા. તો આ વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા વર્તમાન કાળમાં. તો હવે આપણે એ જોઈશું કે સાદા વર્તમાન કાળમાં કેવા કેવા વાક્યોનો સમાવેશ થાય છે. એટલે કે સબ્જેક્ટ દ્વારા કેવું કેવું કામ થતું હશે તો તેનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થાય છે. એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કેવા પ્રકારના વાક્યો બનાવવામાં થાય છે તે હવે આપણે શીખીશું. કદાચ તમને ખબર હશે, પરંતુ છતાં પણ કંઈક નવું જાણવા મળશે, એટલે તમે જોજો. તો સૌપ્રથમ જુઓ અહીંયા, તો કોઈ પણ વાક્યમાં જ્યારે રોજિંદી ક્રિયાઓ આપેલી ને, એટલે કે ડેઇલી એક્ટિવિટીઝ આપેલી હોય ને, તો તે વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ બને છે. કારણ કે આપણે રોજ ઉઠતા હોય, રોજ બ્રશ કરતા હોય, રોજ સ્નાન કરતા હોય, રોજ શાળાએ જતા હોય, ભૂતકાળમાં પણ જતા હતા, વર્તમાનમાં પણ જઈએ છીએ અને ભવિષ્યમાં પણ જતા હોય. તો આ બધી જ પ્રકારની ક્રિયાઓનો સમાવેશ શેમાં થાય છે? તો બધા જ પ્રકારના વાક્ય બનાવવા માટે આપણે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ, મેં એક વાક્ય આપેલું છે. કદાચ તમને આ યાદ ન રહે ને તો કંઈ વાંધો નહીં, પરંતુ તમારે અહીંયા જોવાનું. જુઓ, રાધા દરરોજ મારા ઘરે આવે છે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? રાધા. અને સબ્જેક્ટ દ્વારા જુઓ, કોઈ કામ કરે છે. તો હા, શું કામ કરે છે? મારા ઘરે આવે છે. તો આપણે જ્યારે આ વાક્ય બોલતા હોય ત્યારે જ આ ક્રિયા થતી હોય એવું જરૂરી નથી, પરંતુ રાધા ભૂતકાળમાં પણ આવતી હોય, વર્તમાનમાં પણ આવે છે અને ભવિષ્યમાં પણ કદાચ આવશે. તો કદાચ આપણને યાદ ન રહે કે રોજિંદી ક્રિયાઓ આમાં સમાવેશ થાય, તેમ છતાં પણ આપણે તો આ ગુજરાતી શબ્દો જોવાનો અને એનો અર્થ જોવાનો, એટલે આપણને ખબર પડી જાય કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે મતલબ કેવા કાળનું વાક્ય છે? સાદા વર્તમાન કાળનું વાક્ય. અને અંગ્રેજીમાં આપણે જોઈશું કે એમાં STS લાગે, જે આપણે આગળનો વિષય છે. જ્યારે વાક્ય બનાવતા શીખશું ત્યારે હું તમને શીખવાડીશ. હવે આપણે બીજું જોઈએ. અને ત્યારબાદ બીજો ઉપયોગ છે નિયમિત બનતી ક્રિયાઓ. તો નિયમિત એટલે કે રેગ્યુલર એક્ટિવિટીઝ હોય તો તે વાક્ય પણ હંમેશા સાદા વર્તમાન કાળમાં બને છે. જેમ કે હું દરરોજ સાયકલ ચલાવું છું. તો આ એક નિયમિત ઘટના છે કે રોજબરોજ થાય છે. તો નિયમિત બનતી ક્રિયાઓ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, આ સામાયિક અઠવાડિયામાં એકવાર બહાર પડે છે. તો અહીંયા જુઓ, અર્થ કેવો નીકળે છે? સબ્જેક્ટ કોઈ કામ કરે છે. કદાચ તમને આ યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, તમારે વાક્યમાં છેડે જોવાનું કે વાક્યનો અર્થ કેવો નીકળે છે. સબ્જેક્ટ કોઈ કામ કરે છે, જેમ કે આ સામાયિક અઠવાડિયામાં એકવાર બહાર પડે છે. તો અઠવાડિયામાં એક જ વાર બહાર પડે, આ નિયમિત બનતી ઘટના કહેવાય. તો કદાચ તમને નિયમો યાદ રહે કે ન રહે કંઈ વાંધો નહીં, પરંતુ તમારે કેવી રીતે ઓળખવાનો? તો સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળતો હોય તો તેને હંમેશા આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું. તો ત્યારબાદ હવે આપણે ત્રીજો ઉપયોગ જોઈશું કે સ્વભાવ અથવા તો આદત હોય તો તેવા વાક્ય બનાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, જેમ કે નેચરલ અથવા હેબિટ. તો અહીંયા જુઓ, હું મારા ડાબા હાથ વડે લખું છું. તો આ એક એવી ક્રિયા જે ભૂતકાળમાં પણ થતી હતી, વર્તમાનમાં પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ જો તમને યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, તમારે શું જોવાનું? આ સબ્જેક્ટ કોઈ કામ કરે છે. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ લખવાનું કામ કરે છે. તો
તો તમને વાક્યનો અર્થ ઓળખતા આવડી જાય તો તમને ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં લખેલું છે. અને જેમ જેમ તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા જશો એટલી તમને વધારે ખબર પડતી જશે. તમને એકવાર વિડીયો જુઓ તો કદાચ યાદ ન રહે, પરંતુ તમારે વારંવાર જોવાનું એટલે યાદ રહી જશે. હવે આપણે આગળ જોઈશું. તો હવે આપણે ચોથો ઉપયોગ જોઈશું. કોઈ સનાતન સત્ય હોય એટલે કે સર્વમાન્ય સત્ય હોય અથવા તો વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત હોય તો તે લખવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો તમને આ યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, તમારે શું જોવાનું? સૂર્ય પૂર્વમાં ઉગે છે, સબ્જેક્ટ કામ કરે છે, તો એવો અર્થ નીકળે છે ને? હા. તો આ વાક્યનો શેમાં સમાવેશ થશે? વર્તમાન કાળમાં. તો કોઈ પણ સનાતન સત્ય હોય અથવા તો સિદ્ધાંત હોય તે હંમેશા વર્તમાન કાળમાં જ દર્શાવે છે. અને તમને આ યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, તમારે શું યાદ રાખવાનું? આ વાક્યનો અર્થ કેવો નીકળે છે તે. ત્યારબાદ આપણે આગળનો ઉપયોગ જોઈશું કે વ્યવસાય દ્વારા થતું કામ દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, એટલે કે પ્રોફેશનલ એક્ટિવિટીઝ. તો અહીંયા જુઓ, સુથાર ફર્નિચર બનાવે છે. ધારો કે કદાચ તમને ખબર નથી કે વ્યવસાય દ્વારા થતું કામ સાદા વર્તમાન કાળમાં જ હંમેશા આવે છે, પરંતુ તમને વાક્ય વાંચીને તો ખબર પડે ને કે સુથાર ફર્નિચર બનાવે છે. સુથાર કોણ છે? સબ્જેક્ટ કામ કરે છે. તો શેમાં સમાવેશ થશે? સાદા વર્તમાન કાળમાં. તો આ જેટલા બી ઉપયોગ આપેલા છે ને તે બધામાં વાક્યના છેલ્લે જે અર્થ આવતો હશે ને તે એવો જ હશે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે. ત્યારબાદ આપણે આગળનો ઉપયોગ જોઈશું, અને આગળનો ઉપયોગ છે કહેવત સાથે. કહેવતને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોવર્બ્સ અથવા તો સેઇંગ્સ. તો કોઈ પણ કહેવત ગુજરાતી વાક્યમાં આપેલી હોય તો તેને આપણે હંમેશા સાદા વર્તમાન કાળમાં ટ્રાન્સલેશન કરીશું. તો અહીંયા જુઓ, એક કહેવત આપેલી છે, વાવે તે લણે, એટલે કે અંગ્રેજીમાં શું થશે? યુ રીપ વોટ યુ શો. તો કોઈ પણ કહેવત આપેલી હોય તે હંમેશા સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે. ત્યારબાદ આગળનો ઉપયોગ છે પ્રાકૃતિક કે વારસાગત લાક્ષણિકતા દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તમને આ ખબર હોય કે ન હોય કંઈ વાંધો નહીં, પરંતુ અહીંયા જુઓ વાક્ય આપેલું છે એ તમને ખબર હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે. તો અહીંયા જુઓ વાક્ય વાંચો, માતા પોતાના બાળકને પ્રેમ કરે છે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? માતા. અને અહીંયા શું છે? અને કામ શું થાય છે? પ્રેમ કરે છે. તો અહીંયા જુઓ સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. તો કે હા. તો આ વાક્યનો શેમાં સમાવેશ થશે? સાદા વર્તમાન કાળમાં. તો અત્યારે ફક્ત તમારે ઓળખતા જ શીખવાનું છે. ત્યારબાદ જુઓ આગળનું વાક્ય, ન્યૂઝપેપરની હેડલાઇન લખવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એવું જરૂરી નથી કે હંમેશા સાદા વર્તમાન કાળમાં થાય, પરંતુ તેનો એક ઉપયોગ એ પણ છે કે હેડલાઇન લખવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો આ વાક્યમાં જુઓ, આ વાક્યમાં ગુજરાતી કદાચ એનું એવું નહીં થતું હોય, પરંતુ તમારે આ એક યાદ રાખો. તો અહીંયા જુઓ એક ઉદાહરણ આપેલું છે, મન કી બાત સેલિબ્રેટ્સ સ્પિરિટ એન્ડ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયા સેઝ મોદી. તો અહીંયા જુઓ આ STES ઉપરથી તમને ખબર પડશે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અત્યારે કદાચ તમને ખબર ન પડતી હોય તો કંઈ વાંધો નહીં, જ્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું એટલે તમને આવડી જશે. અહીંયા S આપેલો અને આના ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. આનું ગુજરાતી શું થાય? તો આ વાક્યનું ગુજરાતી થશે કે મન કી બાત ભારતની ભાવનાઓ અને શક્તિની ઉજવણી કરે છે, એવું કોણ કહે છે? સેજ મોદી. તો આ વાક્ય શેમાં રહેલું છે? સાદા વર્તમાન કાળમાં. ત્યારબાદ આપણે આગળનો ઉપયોગ જોઈશું, અને આગળનો ઉપયોગ છે નજીકનો ભવિષ્યકાળ દર્શાવવા માટે. જુઓ, નજીકનો ભવિષ્યકાળ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો એટલા માટે જ મેં તમને કીધું કે વાક્યનો અર્થ જોવાનો અને એનો ઉપયોગ બંને યાદ રાખવાનું. અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, મારો ભાઈ કાલે આવશે. તો આ વાક્યને અંગ્રેજીમાં લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? સાદા વર્તમાન કાળમાં. પરંતુ મેં તો તમને એમ કીધું છે કે આવશે, જશે, થશે એવો અર્થ નીકળતો હોય તો ભવિષ્યમાં દર્શાવવાનું. તો તમે આ વાક્યને ભવિષ્યમાં બતાવો તો પણ તમારું સાચું પડે, અને વર્તમાન કાળમાં બતાવો તો પણ તમારું સાચું પડે. પરંતુ જ્યારે આ વાક્ય પરીક્ષામાં આપેલું હોય ત્યારે આપણે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખવાનું, કારણ કે આપણે તો બોલતા શીખવાનું છે. તો બોલતી વખતે તો તમે કોઈ પણ કાળ ઉપયોગ કરો હંમેશા સાચું જ પડે છે. તો તમને આ બંને ખબર હોવી જોઈએ કે સાદા વર્તમાન કાળમાં નજીકનો ભવિષ્યકાળવાળા વાક્ય પણ બનાવવામાં આવે છે, જેમ કે માય બ્રધર કમ્સ ટુમોરો. ટોટલ 9 જેટલા સાદા વર્તમાન કાળના ઉપયોગ છે, અને આ કરતાં પણ વધારે ઉપયોગ છે. પરંતુ મેં તમને કીધું કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવું વાક્યમાં અર્થ નીકળતો હોય તો આવા વાક્યનો હંમેશા આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા વર્તમાન કાળમાં. તો તમારે બસ આટલું જ જોવાનું કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે તો આ વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું. પરંતુ જ્યારે આવું વાક્ય આપેલું હોય તો ત્યારે ખાસ યાદ રાખવાનું કે આનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થશે. તો સાદા વર્તમાન કાળમાં 9 જેટલા ઉપયોગ આપણે જોઈ લીધા, અને તમને એકવારમાં ન ખબર પડે તો તમે વારંવાર વિડીયો જુઓ, કેમ કે એકવારમાં તો નહીં જ પડે, અને સાથે સાથે તમારે નોટબુક પણ બનાવવાની, તો જ તમને ખબર પડશે. તો આશા રાખું છું કે હવે તમને ખબર પડી ગઈ છે કે સાદા વર્તમાન કાળના વાક્યો હશે તો કેવા વાક્યો હશે, અને કયા કયા વાક્યો સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે એ પણ તમને ખબર પડી ગઈ છે. તો આગળના વિડીયોમાં હવે આપણે સાદા વર્તમાન કાળના વાક્યો બનાવતા શીખીશું. તો આ વિડીયોમાં આપણે વાક્યને ઓળખતા શીખ્યા. થેન્ક યુ.